પદ્મ પુરાણની અંદર 6 અધ્યાય છે અને 6 અધ્યાયની અંદર તો ત્યાં સૌથી પહેલું કીધું છે તો કે ભગવાનની જે આ ભાગવત સ્વરૂપી જે કથા છે આ કથાની અંદર સૌથી પહેલા તો મહાત્મા એટલે કે પોતાનો પરિચય. એક સમયે કોઈ એરપોર્ટ ઉપર કોઈને લેવા ગયું, અહીંયાથી નામ આપ્યું કે મેહુલભાઈ આવે છે અને દીપકભાઈ લેવા જાય છે, પણ ત્યાં જાય છે બધાય ત્યાંથી ફ્લાઇટ આવી ગઈ, ફ્લાઇટ ઉતરી ગઈ, અહીંયાથી બધાય સૌની રીતે બધા નીકળી ગયા, પણ આ બે જણા ત્યાં એમની બેઠા રહ્યા. કેમ? આ ભાઈ ઓલા અમને નથી ઓળખતા ને ઓલા ભાઈ અમને નથી ઓળખતા. ફોન કરે છે કે ભાઈ આ પેલા દીપકભાઈ આવવાના હતા એ હજી આવ્યા કેમ નથી? ઓલા મેં સાંભળી લીધું કે આ દીપકભાઈ તમે પોતે? તો કે હા. શું કામ એ વ્યક્તિને સાંભળ્યું નહીં અને જોયું નહીં? કારણ કે બંનેનો પરિચય નહોતો, અને જ્યાં સુધી પરિચય ન હોય ત્યાં સુધી આપણે ગમે એટલી કથાઓ કરીએ અને ગમે એટલું એમનું આપણે કાર્ય કરીએ તો ત્યાં આપણને એનું ફળ આપણને, કારણ કે એના પ્રત્યે રસ ન જાગે. રસ છે એટલે આપણે બધા અહીંયા આવ્યા છીએ, પણ એની અંદર રસ આપણે જાગતો હોય, પણ એની અંદર ભાવ ભક્તિ આપણે ઉમેરીએ ને ત્યારે કંઈક ને કંઈક ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે અને એના પ્રત્યે આપણને કંઈક ભાવ સારો એવો જાગે છે. તો આ પરિચયની વાત થઈ.